फ्राइड राइस एम करना है। बोल लो भाभी फ्राइड राइस बोल ले एमने बोल ले बोल ले ટેસ્ટ કરો બધે બેટા આ બધું ને કેવું લાગે બસ સરસ तीखू को बनायो मैं तीखू बना के तो तीखू ही बोल आ गया અસલ મારા પીયું कथा बनाती से हसे जो नहीं तो आप परोठो जो મારું શરીર કરતા તો આ પરોઠો વધારે જાડો થઈ ગયો એવું લાગે તો હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો આજે ઘણા દિવસ પછી પાછો વ્લોગ શૂટ કર્યો 2 દિવસ 3 દિવસ થઈ ગયા કેમ કે આ ગઈ હતી એના ઘેરે તો મેં વિડીયો શૂટ કર્યો જ નહીં હતો તો અત્યારે શૂટ કરતો છે અને આજે જવાનું છે આપણે નાઇટમાં ને આપણા છે ને આજે આવી ગયા છે હવે વિડીયો શૂટ થશે કેમ કે કોઈ પાર્ટનરની જરૂર હોય ને એટલે પછી વિડીયો શૂટ સારો થાય એકલા એકલા મજા નહીં આવે શું શૂટ કરે ને શું નહીં કરે એમ થાય તો આને જો હવે એ છે ને રીલ જોયા રાખે ને એમાં જે ખાવાનું આવે ને નાસ્તો ને એવું બધું જાત જાતનું અલગ અલગ તે જોઈને મોંમાં પાણી ના આવી જાય તરત કે પીવું જોઈને એમ કરે અમારે પીવું છે ને જીરા રાઈસ બનાવવાની તો બધું મંગાવે સામાન એ બધા ભૂંગળા જ મળે કે લિયાન આમાં લિયાન બી સ્કૂલ જવાનું હોય કે લિયાન જો ખુશ થાય તે લિયાન સ્કૂલ જવા વરસાદમાં છે ને મજા નહીં આવી કે જવાનું એ પીયું વડે બગલ બાત કરી હા જા સો ગાઈસ આજે છે ને અમે બનાવવાના છે આ ફ્રાઈડ રાઈસ એના મસાલા બે લઈ આવ્યા છે ખાલી 10 રૂપિયાનું પડેકું આવે ખાલી 10 રૂપિયાનું પડેકું તો અહીંયા શાકભાજી લઈ આવ્યા છે કાંદા ધાણા શિમલા મિર્ચ ગાજર ને કોબીસ તો ગાઈસ આ છે ને ગાજર અમે ચાલુ કર્યું છે સુધારવાનું ને અહીંયા જો હા જો ચીકી ખાઈ ચીકી ચકરી ચીકી કે પીઓની હેલ્પ કરતા છે કે વિરાટ બનાવીને અમને ખવડાવે એને ભૂખ લાગી છે ક્યાં ને એટલે એનું પેટ પૂંજા કરે જો આ ચકડા ખાઈને અને અમારે કામ કરાવે ગાજર સુધારવાની ને બધું બાકી છે સુધારવાનું હજુ કાંદા પણ સુધારવાનું ડુંગળી આ ડુંગળી બી સુધારવાની ને તો હજુ ગાઈસ આટલી ડુંગળી છે એ બી સુધારવાની બાકી જ છે લે ભાઈ તું સુધાર તું આ લાવ મેં આ સુધારું લાવ હવે આને સુધારવામાં છે ને મારો અડધી કલાક જતી રહે એને કરતા ધરાવવા દે પછી તું અહીંયા કેમ કે અમારી ટીવી બંધ થઈ ગઈ છે ગાઈસ કે વરસાદ પડે ને આજે बुखार दिन बुखार फ्राइड राइस एम करना है बोल लो भाभी फ्राइड राइस बोल ले एमने बोल ले बोल ले अरे मैं अभी आने बोलने एम बोलवा बोल दे मावा खाए हम ने आबद ने जो आबद मावा खाए जो मावा खाई जो घसी ने આવું કરે તો ગાઈસ તમે છે ને વેજીટેબલ બધું સુધારી દીધું છે અને અહીંયા બનાવવાનું ચાલુ કરી દીધું છે આપણે પીઓએ તો અમારા ભાજો પીળા કેમ કે અમે છે ને ફ્રાઈડ રાઈસ બનાવવાના છે ને એટલે હે ને પીઓ લસણ તો આખું જો અને લસણ હું કર્યું તો બી હાલ કરે લસણને પણ તો આ બધું વેજીટેબલ છે રેડી થઈ ગયું છે હવે મસ્તીના બધું વેજીટેબલ અને શાક બનાવી નાખશે થોડુંક પછી એને આપણે એડ કરશું ફરી પેલો ફ્રાઈડ રાઈસનો મસાલો એડ કરશું એટલે મસ્તીનો બની જશે આપણો શું બની જશે પીઓ ફ્રાઈડ રાઈસ નાખી દે બધો જો ગાઈસ અમારે પીઓ મસ્તીનું બનાવી દીધું છે આ ફ્રાઈડ રાઈસનો વેજીટેબલનું સામગ્રી શાક બનાવ્યું કે પીવું શાક ને મસાલો અરે કાપવાનું છે કે હું દાણા કાપવાનું હા લા તો આને છે ને 2-3 મિનિટ કેટલી મિનિટ ચડાવવાનું તો 2 મિનિટ આને ચડાવીને પછી આપણે આ જે ભાત બનાવ્યા છે ને એમાં મિક્સ કરી દેવાનું છે એટલે આપણું બની જશે ફ્રાઈડ રાઈસ ભાત તો આને છે ને ખાવાની ગાઈસ મજા આવી જાય મસાલો ઓછો પડ્યો એમ કે નાખો તો મસાલો ટેસ્ટ તો શેનો મસાલો એટલે આપણો વેજીટેબલ ઓછું છે એમ તો કેટલું નાખે તીખું બનાવી દેલા મસ્ત લાગે થોડું તો આપણું ફાઇનલી બની ગયું છે 2 મિનિટ તો ચડી ગયું છે હવે આને બસ ખાલી એડ કરવાનું છે એટલે આપણું મસ્ત બની જશે ફ્રાઈડ રાઈસ પછી ખાવાની મજા આવશે
તો આપણે ટેસ્ટ કરીએ પીવું કેવું બનાવ્યું. એ મરચું વાળું શું લેવા જાય? મને મને ખબર પડશે. તો કોને ખબર પડે અંદર મમ્મીને કે કોવાનું શું કરવાનું બરાબર છે. થોડા સા નમક કમી है इसमें કોઈને એડ કરना है તો અવાજ ન એડ કરતી. तो बराबर से તો ચાલો કોઈ નહીં ગાઈસ, ફાઇનલી આપણી હવે બની ગયું છે. ખાલી હવે આમાં એડ કરે ને એટલે આપણે ફ્રાઈડ રાઈસ રેડી થઈ જશે. ટેસ્ટ કરો વજે બેટા આ બધું ને કેવું લાગે બહુ સરસ. બસ સરસ જીભ મીઠું લાગ. તો ગાઈસ આ પીવે છે ને ફ્રાઈડ રાઈસ બનાવી દીધું છે. હવે આપણે ટેસ્ટ કરીએ. કેવું લાગે મસ્ત બનાવ્યું. અસલ મસ્તીનું. તીખું બહુ બનાવ્યું. મેં તીખું બનાવ્યું તો તીખું બહુ લાગે. અસલ મારા પીયું છે ને બહુ સરસ બનાવે રસોઈ મસ્તી. મારે જરૂર નહીં પડે. તો હવે આમાં ધાણા એડ કરીએ એટલે આપણું ફૂલ્લી રેડી. જો અહીંયા બતાવો. જો ગાઈસ આ ફ્રાઈડ રાઈસ. આ મરચા ગાજર આ મીઠું કેમ અહીંયા પડી રહેલું છે ને એકવાર આખું નાખું હા ટોપ બરાબર ને આ જો અમારે મેડમજી નું કામકાજ હમણાં નકરું મીઠું નહીં. મમ્મીએ કહ્યું કે મમ્મીએ. હે નરે પેલી એક જગ્યાએ ચમચી એમ કરીને લાખે ને બધું ખારું ખારું જ લાગે છે એવું બધું નથી, મમ્મીએ પાછું એક્સ્ટ્રા મીઠું એડ કર્યું છે એટલે એવું થઈ તોડી જશે. નાખવાના બધા ભાત એમ તો મારીને ચમચો સૂંઢ કરે. તો હું થઈ ગયું ખાવ પેટમાં જ જવાનું છે બધું. પણ એમ તો સૂંઢ થઈ જવાનો. કોણે કીધું વાંકો થઈ ગયો તો ને કેળમાંથી રાખો હાજે ને એમ બસ એમ મીધી રીતના બે તો ગાઈસ મારી હાઈટ વધારે ને એટલે એમ થઈ જાય. એમ નહીં. એમ આ રહે. પછી હા બસ એમ બેહવાનું હે કાંઈ જાડો થયો નહીં. જાડા શું થયો આટ જ ખાલી જાડા થયા જાડો જ થઈ ગયો. આ કેવો હોય છે? પેલા જોવા આવડો ને તો બહુ પતલો હતો. એકદમ પતલો. કઈ નહીં ભાઈ, એવો જ સમજી ગયો. જા, ભાઈ નો રે. બહુ ફેરું નથી આવતો. યા તો જીરી કો ચારી કોટી કેરતી. ગાઈસમાં જાડો થઈ ગયો. પેટ બટન પેટ કેટલું બહાર આવ્યું બધું ખાવાનું જ રહે જાય બધું. મોટી મમ્મીઓ તો ગાઈસ ચાલો બહુ ફાઇનલી પતલો જવાય. તો ગાઈસ હવે જો ફાઇનલી છે ને બધું રેડી થઈ ગયું છે. આપણે ફ્રાઈડ રાઈસ ટેસ્ટ કરી લીધો છે. મસ્ત બન્યું છે. અમે છે ને બપોરે તો અમે ફ્રાઈડ રાઈસ બનાવ્યા હતા. તો અત્યારે પીવું કે ટિફિનમાં તમારા માટે પરોઠા બનાવી આપું. તો જો બટાકાના પરોઠા બનાવતી છે. હશે જો ને તો આ પરોઠો જો મારું શરીર કરતાં તો આ પરોઠો વધારે જાડો થઈ ગયો એવું લાગે. તો જાણા છે. તો ગાઈસ પીઓથી ભૂલથી જાડા બની જતા છે. જો ફાટી ગયો. પાણી વધારે લાગી ગયું છે ને. આમાં તો એનો મસાલો ગાઈસ પીઓ પહેલાથી રેડી કરી દીધો છે. તો હવે બનાવજે છે. ઓડીનો બનાવ. આ બટાકો ઢીલો થઈ ગયો. ધીરે ધીરે બનાવી દેવાનું હોય. પીવે પીસી લઈ આવવાની. થોડાક પતલા મસાલો છે ને ઓછો ભર ઓછો એટલે બટાકા પછી પેલા રોટલી લાગે. કઈ નહીં. હે પીઓ. પેલું તારે લેવાનું પેલું નહીં આવે. આમાં પીઓ છે ને પરાઠા લાગે પહેલી વાર બનાવી છે. એકવાર બનાવતા ચાલ્યા છે કે મમ્મી? ક્યારે બનાવ્યા હતા? ક્યારે બનાવ્યા હતા? તો એક બાજુ છે ને ગાઈસ સાસ રેડી થતી છે. પીવે એક પરાઠો રેડી તૈયાર કરી દીધો છે. આપણે ટેસ્ટ કરીએ કેવો બનાવ્યો. જરાક જ તોડીએ. ગાઈસ મસ્ત બનાવ્યો છે. ભલે એક થોડોક જાડો છે પણ મસ્ત બનાવ્યો મીઠો મીઠો. આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં કેમ કે પીઓ બનાવતી છે પરાઠા. એમાં મમ્મીને હેલ્પ કરતી છે. તો આ પરાઠો જો આ ડબલ પોપડી વાળો કર્યો પણ પતલા કર તો હાથ બનશે. તો મમ્મી પીઓની હેલ્પ કરતી છે. તો પીઓ એક બાજુ બનાવતી જાય એટલે કેમ કે અમારો ટાઈમ પણ થઈ જવાનો છે એટલે ઉતાવળ કરતા છે હવે લોકો. તો કોઈને ગાય ચાલો હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં. તો આપણા વિડીયોને સબસ્ક્રાઈબ શેર કમેન્ટ કરીને જાજો પ્લીઝ ગાઈસ. કરજો જરૂર કરજો. ઓકે ગાઈસ મળશું નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.